સમાચાર બોટાદમાંથી કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા। લુખ્ખા તત્વોનો નામાંકિત બિલ્ડરના ઘરે પથ્થરમારો। જાવેદ કુરેશી, હેમુ મકવાણા પર પથ્થરમારો કર્યાનો પરિવારનો આરોપ છે। 24 કલાકમાં 4 વખત શખ્સોએ પથ્થરમારો કર્યાનો આરોપ છે। 1 વર્ષથી પરિવારને હેરાન કરતા હોવાનો બિલ્ડરે દાવો કર્યો। લુખ્ખા તત્વો ખંડણીની માંગ કરતા હોવાનો બિલ્ડરનો દાવો। પોલીસ ફરિયાદ નોંધાવ્યા છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી તેવો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। કાલે રાત્રે 4 જણા અમારા ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેવા અમે પોલીસ ફરિયાદ કરીને એફઆર ફળાવીને ઘરે આવીએ અને જમતા હોય ત્યાં પથ્થરમારો ચાલુ થઈ જાય છે। આવું 4 દિવસથી 4 વાર પથ્થરમારો થયો। રાત્રે 2 વાગે પથ્થરમારો થાય, 12 વાગે અરજી દઈને ઘરે આવ્યો ત્યારે રાત્રે પાછો 4-5 અજાણ્યા શખ્સો દ્વારા આવીને પથ્થરમારો કરવામાં આવ્યો અને રાત્રે 10 વાગે મારા ભાવનગર રોડ સાઈડ ઉપર જઈને આ લોકો મને ફોન કરીને એમ કહે છે કે તારે મને ખંડણી તો આપવી પડશે, જો તું નહીં આપે તો અમે તને મારી નાખશું ને અમે તારું કામ તું કાલથી ચાલુ ન કરીશ, જો કામ ચાલુ કરીશ તો તને અને તારા પિતાને પણ મારી નાખવામાં આવશે।